ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ ગતરોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસનિક, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા પક્ષના નવા નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રભાવશાળી નેતા ભરતસિંહ સોલંકીની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો। આ સમારોહમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી। ભરતસિંહ જેઓ 2015થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા। તેમણે અમિત ચાવડાને શુભેચ્છા સંદેશો મોકલ્યો હતો, પરંતુ તેમની ગેરહાજરીએ ગુજરાત કોંગ્રેસની આંતરિક રાજનીતિ અને એકતા પર સવાલો ઊભા કર્યા છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ગેરહાજરી પાછળ પક્ષની આંતરિક જૂથબંધી, નેતૃત્વની પસંદગી અને અસંતોષ અથવા વ્યક્તિગત કારણો હોઈ શકે છે। અમિત ચાવડાના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે। જો કે ભરતસિંહ સોલંકી જેવા વરિષ્ઠ નેતાની ગેરહાજરીએ પક્ષની આંતરિક એકતા અને રાજકીય વ્યૂહરચના પર પ્રશ્નો ઊભા કર્યા છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસે આંતરિક જૂથબંધીને દૂર કરીને એકજૂટ થવું પડશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।